વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. ખેડૂતોને ખાતર પૂરું પાડવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે. સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે તેના માટે ખાસ સૂચના આપવામાં આવી છે. કેન્દ્રમાંથી આવેલો જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવા મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ આદેશ છે. તો ખેડૂતોને ખાતર પૂરું પાડવા માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે. જે રીતે ખેડૂતો ખાતરને લઈ અને હેરાન પરેશાન થઈ રહ્યા હતા, લાંબી કતારો જોવા મળતી હતી, ખાતરના અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી હતી, તેને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ સૂચના આપી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે. હિતલ, ખેડૂતોને ખાતર પૂરું પાડવા માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠકમાં ખાતરનો મુદ્દો ચર્ચાયો છે અને મુખ્યમંત્રીએ સામે ચાલીને જે પ્રકારે ખાતરની અછતની વિગતો સામે આવી રહી હતી, એક તરફ કેન્દ્ર સરકારે વધારાનો જથ્થો પણ રાજ્ય સરકારને ફાળવી આપ્યો છે, ત્યારે હવે ખાતરની અછત ન રહેવી જોઈએ એવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટના અને પગલે કૃષિ અને અન્ય ખેડૂત દરેક જિલ્લામાં પણ આ પ્રકારે જે ખાતરના ડેપો છે તેમાં ચકસાઈ કરીને ખેડૂતોને ક્યાંય પણ મુશ્કેલી ન પડે અને એક જ અઠવાડિયામાં આનું નિરાકરણ લાવવું પડશે એવી સૂચના અને આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, આદેશ આપવામાં આવ્યો છે. મંત્રી અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.